Hello friends, myself Bhavik A. Patel, lecturer in Mechanical Engineering Department, VPMB Polytechnic, Gandhinagar. Friends, today we are study about the Environment Conservation and Hazard Management subject, in which the unit number 3, wind power, and the topic name is type of windmills. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ વિષયમાંથી યુનિટ નંબર 3 વિન્ડ પાવર, એમાંથી ટોપિક નેમ છે વિવિધ પ્રકારની વિન્ડ મિલ્સ, એના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનો આપણો ઓબ્જેક્ટિવ છે, એટલે કે આજના લેક્ચરનો આપણો હેતુ છે ટુ સ્ટડી અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વિન્ડ મિલ્સ, કે જેમાંથી ટાઈપ્સ ઓફ વર્ટિકલ ટર્બાઇન, એટલે કે વર્ટિકલ વિન્ડમિલ જે છે એના બે ટાઈપ્સ છે. એ બંને ટાઈપ્સ વિશે આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ વિન્ડ ટર્બાઇન્સ, વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જેમાંથી આજે આપણે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશે ચર્ચા કરીશું. Now, the introduction about vertical axis wind turbine. Vertical axis wind turbine વિશે આપણે થોડી માહિતી મેળવીએ. Normally, the axis of wind turbine will kept a horizontal, but vertical axis windmill have their axis of rotational vertically. The vertical wind turbine is also suitable for all type of windmills. When the direction of wind is changed, there is no effect on the rotation of windmill. એટલે કે વર્ટિકલ એક્સિસ વિન્ડમિલ જે છે એ વર્ટિકલ એક્સિસ વિન્ડમિલ જે છે એને કોઈ પણ દિશામાંથી પવન ફૂંકાતો હોય તો કોઈ અસર થતી નથી. એટલે કે જે વિન્ડમિલની વિંગ્સ છે એ વિંગ્સની પોઝિશન બદલવાની કોઈ જરૂર પડતી નથી. હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ તો there are two types of vertical axis windmill. વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જે છે એ બેઝિકલી બે પ્રકારના હોય છે. એના બંનેના પ્રકાર જે છે એ છે સેવોનિયસ વિન્ડ ટર્બાઇન એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ડેરિયસ વિન્ડ ટર્બાઇન. એટલે કે સેવોનિયસ વિન્ડ ટર્બાઇન પ્રકાર વર્ટિકલ એક્સિસ વિન્ડમિલનો, એમાં શું છે આપણે ડિટેલમાં જોઈશું. અને ડેરિયસ વિન્ડ ટર્બાઇન છે, એમાં એની રચના કેવી હોય છે અને કઈ રીતે કામ કરે છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું. તો હવે આપણે વાત કરીએ સેવોનિયસ વિન્ડમિલ. તો સેવોનિયસ વિન્ડમિલ શું છે, એનું કન્સ્ટ્રક્શન કેવું છે, એનું નામ સેવોનિયસ વિન્ડમિલ કઈ રીતે પડ્યું છે, એની વિંગ્સ છે કેવા પ્રકારની હોય છે, એના એડવાન્ટેજીસ શું છે અને એના ડિસએડવાન્ટેજીસ શું છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. So in 1920, as the Savonius had designed the Savonius windmill. જે સેવોનિયસ વિન્ડમિલનું નામ છે એની ડિઝાઇન જેને બનાવેલી હતી એના નામ ઉપરથી આપણે એને સેવોનિયસ વિન્ડ ટર્બાઇન કહીએ છીએ. ધ રોટર ઇઝ ઇન એસ શેપ, એટલે કે સેવોનિયસ વિન્ડમિલ જે છે એનો રોટર છે એ એસ શેપની અંદર ડિઝાઇન કરેલું હોય છે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર ફિગરમાં જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. It is made up from hemispherical drums welded on a shaft fitted with a bearing on shaft. એટલે કે હેમિસ્ફેરિકલ શેપની અંદર જે વિંગ છે એ વિંગને વર્ટિકલ શાફ્ટ ઉપર માઉન્ટ કરેલી હોય છે અને આ આખી શાફ્ટ છે બિયરિંગ ઉપર માઉન્ટ કરેલી હોય છે. વિન્ડ ઇન્સિડેન્ટલ ઓન અ વર્ટિકલ બ્લેડ જનરેટિંગ અ ટોર્ક નેસેસરી ટુ રોટેટ ધ શાફ્ટ. એટલે કે જે વર્ટિકલ શાફ્ટ ઉપર હેમિસ્ફેરિકલ શેપના જે વિંગ્સ લગાવેલા છે એ વિંગ જે છે એ વિંગ શાફ્ટને પ્રાઇમરી ટોર્ક પૂરો પાડશે બીકોઝ ઓફ ધી વિન્ડ વેલોસિટી રોટેટ થવા માટેનો. એઝ ધ સ્પીડ રેશિયો ઓફ બ્લેડ ઇઝ વેરી લો બટ ગીવ્સ અ હાઈ ટોર્ક. એટલે કે જે વિંગ બ્લેડ છે આ વર્ટિકલ ટાઈપની અંદર સેવોનિયસ ટાઈપમાં જે બ્લેડની ડિઝાઇન છે એને સ્પીડ રેશિયો ઓછો હોવા છતાં એ આપણને હાયર ટોર્ક આપે છે, જેથી તમે આસાનીથી તમારી વિન્ડમિલ છે એને રન કરી શકો છો. The mechanical energy available on a shaft can be used for running a water pump, floor mill and farm machineries.
જે શાફ્ટ ઉપર વર્ટિકલ વિન્ડમિલ જે છે એની શાફ્ટ ઉપર આપણને જે પાવર મળે છે બિકોઝ ઓફ ધી વેલોસિટી ઓફ વિન્ડ, એનો ઉપયોગ આપણે વોટર પંપ ચલાવવા માટે અથવા ફ્લોર મિલ ચલાવવા માટે અથવા તો કોઈ ફાર્માસ્યુટિકલી મશીનરીઝ છે એને ચલાવવા માટે કરી શકીએ છીએ. ધેર મે બી મોર ધેન 2 વિંગ્સ, એટલે કે ઘણી વખતે સેવોનિસ વિન્ડમિલની અંદર જે વિંગ્સ છે એ 2 કરતાં વધારે પણ માઉન્ટ કરેલી હોય છે. તો હવે આપણે થોડું આગળ એનો ડાયાગ્રામ જોઈએ. તો આ જે છે એ સેવોનિસ વિન્ડમિલ છે કે જેની અંદર આપણે પહેલાં વાત કરી એસ શેપની અંદર એની વિંગ્સ હોય છે, જે તમે ફિગરમાં જોઈ શકો છો. અને એસ શેપની જે વિંગ્સ છે એને શાફ્ટિંગ ઉપર માઉન્ટ કરેલી હોય છે અને શાફ્ટ છે એ શાફ્ટને બિયરિંગ વડે સપોર્ટ કરી અને નીચે ગિયર બોક્સની અંદર એનું ટ્રાન્સમિશન આપેલું હોય છે. તો હવે ધેર આર સમ એડવાન્ટેજીસ ઓફ સેવોનિસ વિન્ડમિલ, એટલે કે એના કેટલાક ફાયદાઓ. That is not necessary to track the windmill head in a direction of wind. એટલે આપણે પહેલાં જ ચર્ચા કરીએ પ્રમાણે કે વર્ટિકલ વિન્ડમિલ છે એ વિન્ડમિલની અંદર એની વિંગ્સ છે જે દિશામાંથી પવન ફૂંકાતો હોય એ દિશામાં ફેરવવાની કોઈ જરૂર પડતી નથી, કેમ કે કોઈ પણ દિશામાંથી પવન ફૂંકાતો હોય તો તમારી સેવોનિસ વિન્ડમિલ છે ઓટોમેટિકલી રોટેટ થવાની જ છે. ઇટ ગિવ્સ અ બેટર એરોડાયનેમિક એફિશિયન્સી એન્ડ હાયર ટોર્ક. એની એફિશિયન્સી, એરોડાયનેમિક એફિશિયન્સી એ વધારે છે અને વધારે ટોર્ક સાથે કામ કરે છે. ધ સ્ટ્રક્ચર ઓફ વિન્ડમિલ ઇઝ સિમ્પલ એન્ડ લો કોસ્ટ. આ જે પ્રકારની વિન્ડમિલ છે એનું સ્ટ્રક્ચર જે છે એ સિમ્પલ છે અને કમ્પેરેટિવલી એની કોસ્ટ એટલે કે એની કિંમત છે ઓછી હોય છે. ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ આર સિમ્પલ એન્ડ કન્વિનિયન્ટ, એટલે કે સેવોનિસ વિન્ડમિલ છે એને ચલાવી અને એનું મેન્ટેનન્સ કરવું એ પણ કેવું છે, સહેલું અને સરળ પણ પડે છે. ધ વેઇટ ઓફ રોટર ઇઝ લેસ, એટલે કે રોટરનો વજન ઓછો હોય છે. It does not require yaw and pitch control. વર્ટિકલ એક્સિસ વિન્ડમિલ જે છે એની અંદર યો અને પિચ કંટ્રોલની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કેમ કે યોગ અને પિચ કંટ્રોલ એ બંને એવી કંટ્રોલ મિકેનિઝમ છે કે જે વિન્ડમિલની વિંગ્સ છે એ વિંગ અને એની ડાયરેક્શન એ બંનેને કંટ્રોલ કરવાની મિકેનિઝમ છે. પણ આપણે પહેલાં જ ચર્ચા કરી કે વર્ટિકલ વિન્ડમિલની અંદર જે એની વિંગ છે એની ડાયરેક્શન ચેન્જ કરવાની કોઈ જરૂર હોતી નથી. Now there are some disadvantages of સેવોનિસ વિન્ડમિલ. જે સેવોનિસ વિન્ડમિલ છે એના કેટલાક ડ્રોબેક છે. ધ વિન્ડમિલ રોટર ઇઝ નોટ એફિશિયન્ટ એન્ડ ઇટ ઇઝ હેવિયર, એટલે કે જે એનું રોટર છે એ રોટર થોડું હેવી હોય છે. ઇટ કેન નોટ વિથસ્ટેન્ડ થંડર સ્ટ્રોમ એન્ડ હાઈ સ્પીડ વિન્ડ. જે જગ્યાએ વધારે વેગથી પવન ફૂંકાતા આવે એ જગ્યાએ સુટેબલ નથી. ધ ડ્રાઇવ શાફ્ટ ઇઝ વેરી લોંગ એન્ડ હેવી એન્ડ રિક્વાયર સપોર્ટ. જે ડ્રાઇવ શાફ્ટ છે એટલે કે વિંગ્સ જે શાફ્ટ ઉપર માઉન્ટ કરેલી છે એ શાફ્ટની લેન્થ વધારે હોવાથી એને પ્રોપર સપોર્ટ આપવા જરૂરી છે. ટીપ સ્પીડ રેશિયો ઇઝ વેરી લો ગિવિંગ અ લેસ પાવર, એટલે કે એ આપણને ઓછો પાવર પ્રોવાઈડ કરે છે. ફોર ધ સેમ પાવર જનરેશન ધીસ વિન્ડમિલ ઇઝ હેવિયર એન્ડ બલ્કી દેન ધ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડમિલ. એટલે કે કોઈ એક પર્ટિક્યુલર પાવર રેન્જ માટે જો આપણે હોરિઝોન્ટલ વિન્ડમિલનો યુઝ કરીએ તો એ હોરિઝોન્ટલ વિન્ડમિલની સાપેક્ષમાં વર્ટિકલ વિન્ડમિલ છે એ થોડી વધારે પડતી હેવી થઈ જાય છે સાઇઝમાં અને એ થોડું વધારે હેવી પણ હોય છે. નાઉ ધ સેકન્ડ ટાઇપ્સ ઓફ વર્ટિકલ વિન્ડમિલ ઇઝ અ ડેરિયસ વિન્ડમિલ. હિયર ઇન 1925 Georges Darius had designed this type of windmill in a lightweight with aerofoil blades to give a less resistance to air and more rotational speed even a low speed wind. એટલે કે જોર્જિયસ ડેરિયસ નામનો જે સાયન્ટિસ્ટ હતો એને ડેરિયસ વિન્ડમિલની એ શોધ કરેલી હતી, એટલે આપણે એને ડેરિયસ વિન્ડમિલ તરીકે ઓળખીએ છીએ. ધ રોટર ઇઝ મેડ અપ ઓફ 2, 3 ઓર મોર ધેન નંબર ઓફ મેટાલિક સ્ટ્રીપ્સ. આ જે પ્રકારની વિન્ડમિલ છે એને જે રોટર છે એ 2, 3 અથવા તો એનાથી વધારે પણ મેટાલિક સ્ટ્રીપ વડે બનેલી હોય છે. ધ વિન્ડ સ્ટ્રાઇક્સ ઇન ધ સ્ટ્રીપ ટુ ગીવ અ રોટેશનલ ટોર્ક ટુ ધ વર્ટિકલ શાફ્ટ ઓન અ વિન્ડમિલ. એટલે કે જ્યારે પવન જે છે એ પવન ફૂંકાય એટલે એ પવનના કારણે જે રોટેશનલ ટોર્કની રિક્વાયરમેન્ટ છે શાફ્ટને ફેરવવા માટે એ આપણને મળતી હોય છે. ધ વિન્ડ ઓલ્સો પ્રોડ્યુસ ધ ટેન્શન ઇન સ્ટ્રીપ ઓફ પ્લેટ્સ. એટલે કે પવન જે છે એ પવન ફૂંકાવાના કારણે જે આપણી વિંગ્સ છે, વિંગ સ્ટ્રીપ્સ, એની ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ. ધીસ ટાઈપ ઓફ વિન્ડમિલ હેઝ અ લેઝ સ્ટાર્ટિંગ ટોર્ક. એટલે કે ઓછા સ્ટાર્ટિંગ ટોર્કથી જે આપણી આ વિન્ડમિલ છે ડેરિયસ ટાઈપ વિન્ડમિલ એ રન થઈ શકે છે.
એન્ડ રેડિયસ વિન્ડમિલ ગીવ્સ અ બેટર સ્પીડ એન્ડ એફિશિયન્સી. સારી સ્પીડ સાથે અને એફિશિયન્સીથી એ વર્ક કરે છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ધેર આર 3 બ્લેડ્સ આર ધેર ઇન અ ફિગર. આપણે જે ફિગર મૂકેલી છે એની અંદર 3 બ્લેડવાળી જે રેડિયસ વિન્ડમિલ છે એ વિન્ડમિલ મૂકેલી છે. નાઉ ધ એડવાન્ટેજીસ ઓફ રેડિયસ વિન્ડમિલ. ઇટ ઇઝ અ હાયર સ્પીડ ટર્બાઇન વિથ અ બેટર એફિશિયન્સી. હાયર સ્પીડ રેશિયો હોવાના કારણે એની સારી એફિશિયન્સી છે. ઇટ્સ એરોડાયનેમિક એફિશિયન્સી ઇઝ હાયર. એની એરોડાયનેમિક એફિશિયન્સી સારી છે. દેર ઇઝ અ નો પાવર ટ્રાન્સમિશન ડિવાઇસ આર રિક્વાયર્ડ. પાવર ટ્રાન્સમિશન માટે અલગથી કોઈ ડિવાઇસની રિક્વાયરમેન્ટ નથી. બ્લેડ્સ આર સિમ્પલ ઇન ડિઝાઇન એન્ડ હેવ અ લો કોસ્ટ. જે બ્લેડ્સ છે એની ડિઝાઇન સિમ્પલ હોય છે અને એની કિંમત પણ કમ્પેરેટિવલી ઓછી હોય છે. ધ વિન્ડ નોટ રિક્વાયર્ડ ડઝ નોટ રિક્વાયર્સ યો એન્ડ પીચ કંટ્રોલ. જેમ આપણે આગળ વાત કરી એવી જ રીતે આમાં પણ યો કંટ્રોલ અને પીચ કંટ્રોલની કોઈ જરૂરિયાત નથી. ઇટ કેન બી યુઝ ઇન અ લો સ્પીડ વિન્ડ. જે જગ્યાએ ઓછી વેલોસિટીથી વિન્ડ ફૂંકાતો હોય છે એવી જગ્યાએ પણ આ પ્રકારની વિન્ડમિલ છે સુટેબલ છે. ઇટ કેન બી યુઝ ઇન અ વિન્ડ પાવર જનરેશન. વિન્ડ પાવર જનરેશનમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. નાઉ ધેર આર સમ ડિસએડવાન્ટેજીસ. ઇટ હેઝ અ લો આઉટપુટ ઇન કમ્પેરિઝન વિથ અધર વિન્ડમિલ્સ. બીજી વિન્ડમિલ્સની સાપેક્ષમાં એનું આઉટપુટ જે છે એ લોઅર હોય છે. ઇટ હેઝ અ લોઅર સ્ટાર્ટિંગ ટોર્ક એન્ડ હેન્સ ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર અ વોટર પમ્પિંગ. વોટર પંપ ચલાવવા માટે આ પ્રકારની વિન્ડમિલ છે સુટેબલ નથી. ઇટ પ્રોડ્યુસ અ વાઇબ્રેશન એન્ડ નોઇસ. સમટાઇમ્સ એ વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી અને અવાજ ઉત્પન્ન કરે છે. ધ હાઇટ ઓફ રોટર ઇઝ લોઅર દેન ધેટ અ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડમિલ. એટલે કે જે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડમિલ છે એની સાપેક્ષમાં રોટરની હાઇટ છે એ ઓછી હોય છે, જેથી ઓછો પાવર જનરેટ થાય છે. એન્ડ બ્રેક્સ આર રિક્વાયર્ડ ટુ પ્રિવેન્ટ ધ ઓવર સ્પીડિંગ. જ્યારે વિન્ડની વેલોસિટી વધારે ઉડતી હોય ત્યારે જે વિંગ્સ છે એ ડેમેજ ન થાય એના માટે ઓવર સ્પીડિંગને કંટ્રોલ કરવા માટે બ્રેક્સની જરૂર હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યારે વાત કરી વર્ટિકલ એક્સિસ વિન્ડમિલના બંને ટાઈપ્સની, રેડિયસ વિન્ડમિલ એન્ડ સેવોનિયસ વિન્ડમિલ. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ ભણીશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.